સુરતથી સમાચાર સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો। ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ થતાં જ રાજકીય ઘટનાક્રમમાં વળાંક આવ્યો છે। કોંગ્રેસે 10 ઉમેદવારો, ટેકેદારો અને દરખાસ્ત કરનારા લોકોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર ધાકધમકી અને દબાણનો આરોપ લગાવ્યો છે। સાથે જરૂર પડશે તો ગુજરાત બહાર પણ મોકલવાની કોંગ્રેસની તૈયારી છે। સુમુલની 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો। હવે બાકીની 11 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। આ તરફ ઉમરપાડા બેઠકના ઉમેદવારના મુખ્ય દરખાસ્ત કરનાર સભાસદ રવિન્દ્ર વસાવા છેલ્લા 3 દિવસથી સંપર્ક બહાર હોવાની ચર્ચા છે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર ધાકધમકી અને દબાણનો આરોપ લગાવ્યો છે। સાથે જરૂર પડશે તો ગુજરાત બહાર પણ મોકલવાની કોંગ્રેસની તૈયારી છે। સુમુલની 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો। હવે બાકીની 11 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। આ તરફ ઉમરપાડા બેઠકના ઉમેદવારના મુખ્ય દરખાસ્ત કરનાર સભાસદ રવિન્દ્ર વસાવા છેલ્લા 3 દિવસથી સંપર્ક બહાર હોવાની ચર્ચા છે।